તો કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયો આપણે આવી ગયા છીએ સીધા ગણપતિ ઉત્સવના આગલા દિવસે. કાલે છે ગણપતિ ઉત્સવ મિત્રો. કાલે ગણપતિના આગમનમાં કેટલી જગ્યાએ આપણે જવાનું છે. એટલે કાલના વ્લોગમાં તમને મજા આવશે અને આજના વ્લોગમાં પણ તમને મજા આવશે, કારણ કે આજના વ્લોગમાં હું તમારા માટે સ્પેશિયલ સરપ્રાઈઝ લઈને આવી ગયો છું. એ તમે આગળ વિડીયોમાં જોજો, બરાબર ને? અત્યારે આપણે કોલેજ જવાનો આપણે 5-10 મિનિટનો ટાઈમ થઈ જાય, બરાબર ને? કાલે તો બસ સોમવાર હતો, કાલે કોલેજ એમ હતું એમ આપણે જતા દરરોજ, બરાબર ને? આજે પણ હજી કોલેજે જવાનું છે. કોલેજેથી સીધું પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ હજી, બરાબર? તો એ તમારા માટે સરપ્રાઈઝ છે. એ તમે જોઈ લેજો કે આપણે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ આપણે, બરાબર? તો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ આપણે થોડીક ઘણી હિન્ટ હું તમને આપી દઈશ, પણ અત્યારે નહીં. બીજી જગ્યાએ આપણે ટૂંકમાં હજી કોલેજ જાય ને, એટલે રસ્તામાં એ કામ માટે આપણે એક દુકાને જવાનું. ત્યાં જઈને તમને એક હિન્ટ આપીશ, બરાબર? તમે અંદાજો લગાડી દેજો. તો બસ સારું, હાલો મિત્રો, બન્યા રહો વ્લોગમાં. બાકી તો હમણાં જઈએ આપણે. તો મિત્રો તમારો ભાઈ અત્યારે આવી ગયો છે આસ્તુના ઘરે, અને આસ્તુ એનું કામકાજ કરી રહી છે. એટલે કે જે ગણપતિ આવે ને એના કાને ઓલું કંઈક લગાડવાનું, શું કહેવાય એને? હા, એ ખોટા કાન આવે ને એ ટૂંકમાં લગાડવાની પૂઠા ઉપર બનાવે છે. આવી રીતે આમ બનાવ્યું. એક બીજું તૈયાર કરે છે ગાડી. કેમ ગાડી? આજે કઈ કામકાજ નથી? શું કામ છે? આવી રીતે આમ કરે છે. તો આપણે હજી આપણો ટાઈમ થઈ ગયો 10:30 નો. હવે બોલો હાલો કામકાજ જઈએ હવે, બરોબર ને? વિડીયો બનાવવા ચક્કરમાં મોડું થઈ ગયું એવું છે. આજ તો આવું છે. આજ તો એમ તો જાય બપોરે 2 વાગે. ક્યાં એક હારો હાલો મિત્રો, હવે સીધી તમને એવું લાગે તો સીધી સરપ્રાઈઝમાં શું છે એ તમને દેખાડીશ. આપણે તો નથી, બીજાની છે. હું આવી ગયો છું અત્યારે મનીના ઘરે. છેલ્લી વાર જોઈજો આ ગાડીને. મને એની જ તે બ્રાન્ડનું પહેર લીધું, એમ ન હાલે જો કે. સારું હાલો, હવે સીધા આપણે બે અંદર. ज्यादा एसी आता है वहाँ बच्चे बहुत ज्यादा. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ અત્યારે પહોંચી ગયો છે હોન્ડાના શોરૂમે. જો એટલે આપણા માટે નહીં, બીજું ને એની જે આપણી નથી એવું છે. તો સારો હાલો મિત્રો, થોડું ઘણું શૂટ છે એ કરી લઈ, પછી પાછા અત્યારે મળે. એને ગળપીલા ફૂલ છે જો. અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે. જો સીધો ક્યાં પહોંચ્યો એ તો તમને દેખાડ્યું હતું. આમ તો તમે આગળની ક્લિપ જોઈ એમાં દેખાડ્યું હતું. અને કારની ડિલિવરી મળી ગઈ છે આપણને. કાર પણ મળી ગઈ છે અને જીજો અત્યારે બધું સમજે છે, કારમાં બધું સમજે છે, બરોબર? શું ચાલો ને તમને સીધું દેખાડ દો, બરોબર? હવે બસ મારી સામે ગાડી છે, એક્ઝેક્ટ સામે છે મારી ગાડી, મારી નહીં, જીજુની ગાડી, બરાબર? તો તમને દેખાડું. જો જોઈશ ને, હાલો ને દેખાડી દો. 3, 2, 1 સ્ટાર્ટ. આ રે મિત્રો જીજુની ગાડી ક્રેટા. તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર? હોન્ડાઈ જે ચિત્રા બાજુ છે પેટ્રોલ પંપની સામે. તો મને ફોટો પડે. મને પોર્ટ્રેટમાં પાડ લે, બ્લર થઈ જાય. તો મિત્રો ફોટોગ્રાફી બધા કરે છે, બરાબર ને? મેં કીધું વ્લોગ લીધો નથી એટલા માટે. તો બસ મિત્રો હવે ડિલિવરી મળી ગયા. હવે ગાડીમાં બધા ફ્યુચર સમજાવે છે ઓલા ભાઈ, બરાબર? જે અહીંનો સ્ટાફ હોય એ ફ્યુચર સમજાવે છે. પછી આપણે જઈએ ઘરે. તો એવું લાગે તો રસ્તાનું તમને બધું દેખાડી દઉં. સ્ટેરિંગ તો હાથમાં છે પણ ચાવી છે, અને આમ તો શરૂ જ છે ગાડી એવું લાગે છે મને. પછી ના ડાયરેક્ટ આ છે ને ગોળ બટન ક્લિક કરો એટલે શરૂ થઈ જાય. એમ તો તમારા ભાઈને આવડે જ છે, તમે કહેતા હોય તો આખી નાખે. બોલો શું કરું? હા બોલો. ઓલી ગાડી ગઈ, આપણે નવી ગાડી આવી ગઈ. હે, નવી ગાડી આવી ગઈ. જીજુ અંદર વિડીયો બનાવવા ગયા.
સારું મળે વિડીયો બનાવે જો અમે હા બધા ઉપર The real gold, I'll fulfill while I started. તો મિત્રો આવી ગયો છું ઘરે ને આપણે શોરૂમે જઈને આવી ગયા મનીના ઘરે પણ ગયો તો ત્યાંથી હવે આવી ગયા છે સીધા ઘરે અને ઘરે આવી સીધા જમવા બેસી ગયા છે ભાઈ ને મમ્મી ને બધા વાટ જોતા હતા હું આવું પછી જમશું એટલા માટે ને સીધા જો ભજીયા છે ચટણી ઇડલી સંભાર ઢોસા નથી ચટણી બરોબર અને ભજીયા પછી આખા રીંગણા છે મસ્ત એના હાલો તમે પણ ખાવા એના પપ્પા પણ હજી આવ્યા છે અને મમ્મી આવે બેઠા છે ભજીયા અત્યારે હું આવી ગયો છું રવાસીમાં ને જો મિત ઊભો છે એની પાછળ અસ્મિતા ઊભી ભજીયા ચોટલી મેં બોલા પાકા કરવા આપ્યા છે પાકા કર હાલશ પહેલાં મને બે ગઈ માસીને જીજુ આજે નથી કામ હતું એટલે અને અમે થાવ હોય બેઠો આરામથી જો આમ બેહવાનું છે ટેકો દે ને બેહવાનું છે કે હોવાનું છે તારે તો સારું હાલો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરાક જણાવી દેજો બરાબર આપણે જલ્દીથી નવા વ્લોગ્સમાં મળી જશું આ તો આજે ગાડીની ડિલિવરી જીજુની હતી તો ઓચિંતાનું જ તે છું બરાબર એવું બધું છે મિત્રો અને તમને ગાડી કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવી દેજો તો બસ કે તમને બ્લોગ કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો સારું હાલો મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દીથી આપણે બીજા બ્લોગમાં મળીશું જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી